તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં ગેનીબેનનો સરકારના આરોગ્ય વિભાગ ઉપર આરોપ છે કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી તો છે। જ્યાં હેલ્થ કાર્ડનો ઉપયોગ કરીને ડોક્ટરો માલામાલ થાય છે ત્યારે તમામ હોસ્પિટલો બીજેપીના આગેવાનો અને મંત્રીઓની જ્યાં ઘટનાની તટસ્થ તપાસ અને કાર્યવાહીની માંગ કરી। પહેલાં તો ખ્યાતિ હોસ્પિટલમાં જે બે નિર્દોષ લોકોનાથી જીવ ગયા એમના આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના, એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે। કડીના 13 જેટલા પેશન્ટ એમને ત્યાં એડમિટ કર્યા। આની પાછળના જે કંઈ કારણો છે એ મુખ્ય ડૉક્ટરની બેદરકારી તો પ્રથમ ક્રમે, પણ એની સાથે જે ભારત સરકાર હોય કે ગુજરાત સરકારની આરોગ્યને લગતી સેવાઓ માટેના જે હેલ્થ કાર્ડ છે એ હેલ્થ કાર્ડનો ઉપયોગ કરીને ડૉક્ટરો કઈ રીતે માલામાલ થાય, એટલે ક્યાંક ઓપરેશનની જરૂર ના હોય છતાં પણ એમને એમના એકાઉન્ટમાં 3 કે 4 લાખ રૂપિયા કે જે એમના ભાવ નક્કી થયેલા છે એ સીધા ખાતામાં પૈસા આવે એના માટે કરીને સામેથી દર્દીઓને આ રીતે શોધવામાં આવે છે ને એના એજન્ટોની એક મોટી ફોજ તૈયાર કરવામાં આવે છે હોસ્પિટલો મારફત। આમની પાછળ જે ગવર્મેન્ટમાં બેઠેલા લોકો એ એમની જાણ બહારું નથી, આ બધું જ એમને વિગતથી ખબર છે, પણ આ તમામ હોસ્પિટલો જેને હેલ્થ કાર્ડની માન્યતા આપી છે, જેને ઓથોરિટી આપી છે, આ તમામ હોસ્પિટલોમાં ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય, મંત્રીઓ હોય, એમની જ માલિકીની હોસ્પિટલો છે અને ત્યારે એમને પોતાને કઈ રીતે આવક વધારે ઊભી થાય એના માટે કરીને નિર્દોષ લોકોના જીવ લીધા છે। આની તટસ્થ તપાસ થાય અને હું માનું ત્યાં સુધી આ પાછળ સરકારમાં બેઠેલા લોકો જ હશે, હોસ્પિટલની પાછળ એની સામે કાર્યવાહી થઈ અને મરનારા આત્માઓને અથવા એમના પરિવારને એમને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે એવી હું આપના માધ્યમથી અપેક્ષા રાખું છું।